નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે યોજાઈ ગઈ એનએમએસ પરીક્ષાનું પેપર સોલ્યુશન આવી ગયું છે। આ ભાગમાં આપણે સામાજિક વિજ્ઞાન જે બી વિભાગમાં આવે છે તેના પ્રશ્ન નંબર 151 થી 180નું પેપર સોલ્યુશન આપણે જોઈશું। આઈ હોપ કે તમારા બધાને સારું પેપર ગયું હશે। તો ફટાફટ આપણે સામાજિક વિજ્ઞાનના 30 પ્રશ્નો સોલ્વ કરી લઈએ। તો શરૂઆત કરીએ આપણે 151માં નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી? સુસંગત નથી તો બી આવશે જવાબ, સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ। 152 ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્થળના નામમાંથી અયોગ્ય નામ શોધવાનું છે। તો ડી જવાબ આવશે, ગરમ પાણીના જરા દાંતીવાળા। 153 ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તાણના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો મિત્રો સી જવાબ આવશે, કાનમ પ્રદેશ। 154માં બધા વંશની સામે સાલવારી આપી છે, તો તેનો સાચો જવાબ આવશે સી। 155 ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાનું શિલ્પ સ્થાપત્ય મિત્રો એ, બી અને ડી શિલ્પ સ્થાપત્ય છે, જ્યારે સી નથી, એટલે પાટણના પટોળા જવાબ આવશે। 156માં તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ? તો એનો સાચો જવાબ આવશે ડી, જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરી કીટાણુનો નાશ કરવો જોઈએ નહીં। 157 ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે, તો તે કયા પ્રદેશના પ્રવાસે મુલાકાતે જવાની હશે? તો ઠંડુ રણ મિત્રો ક્યાં છે? તો લદ્દાખ। 158 પ્રશ્નની જે કાલે આપણે વિડીયો બનાવ્યો હતો શોર્ટ, ટાઈમ ઓછો હતો મિત્રો, પરંતુ પહેલાં બીજો પાઠનો આપણે જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા કે જે પૂછાઈ શકે એવા હતા એનો વિડીયો મેં કાલે સાંજે મૂક્યો હતો। તેમાં આ પ્રશ્નની ચર્ચા કરી હતી। 158 પ્રશ્નની, તેમાં 40 તુર્ક અમીરો એવો પાઠમાં કોઈ ઉલ્લેખ નથી આપેલો, ખાલી ચહેલગાન એવો શબ્દ આપેલો છે, પરંતુ મેં સવિસ્તર સમજાવ્યું હતું કે ચહેલગાન એ 40 તુર્ક અમીરોની રચના કરી હતી ઇલ્તુત્મિશે, પછી પાછળથી બલબને એનો નાશ કર્યો, એને વિખેરી નાખી હતી। તો એ 40 તુર્ક અમીરોના દળને શું કહેવામાં આવે છે? ચહેલગાન કહેવામાં આવે છે। 159 ગુજરાતી કયા આદિ કવિના પ્રભાતિયા જાણીતા છે? તો નરસિંહ મહેતા એ। 160 મિત્રો કાલે જે વિડીયો બનાવ્યો હતો પહેલાં બીજા પાઠનો, એમાં મેં રાજાઓ એના વંશ અને રાજાઓના જોડકા બનાવેલા હતા। એમાંથી જુઓ તમે, આ પૂછાયેલું છે કે સોલંકી વંશના રાજાઓ કયા છે આમાં? તો મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ, જયસિંહ, કુમારપાળ એ સોલંકી વંશના રાજાઓ છે। 161માં મુઘલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડ સાચી નથી? તો એ, સી અને ડી સાચી છે, બી સાચી નથી। જાગીરનો વડો અધિકારી વાક્યાનીશ ના આવે, વાક્યાનીશ જાસૂસીમાં વાક્યાનીશનો પ્રયોગ થાય છે। કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે આપેલ વિગતો કઈ વિગત સાચી છે? તો મિત્રો આ ગયા 2023ના એનએમએસના પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલો હતો। આમાં થોડો ફેરફાર કરી નાખેલો છે, બેઠો જ પ્રશ્ન છે પણ એમાં થોડો ફેરફાર છે। પહેલો વિકલ્પ જુઓ, મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું હતું એવું લખેલું છે, જ્યારે ગઈ વખતે 12મી સદી લખેલું હતું, અને સાચો જવાબ 13મી સદી જ છે। તો કઈ વિગત સાચી છે? તો પહેલી વિગત સાચી છે, 13મી સદીમાં થયું હતું। મંદિર કર્ણાટકમાં છે? ના, ખોટું, ઓડિશામાં આવેલું છે। ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં મંદિર નિર્માણ, હા સાચું છે। તો પહેલું ને ત્રીજું વિધાન સાચું છે। આ રથ મંદિરમાં 14 વિશાળ પૈડા નથી, 12 વિશાળ પૈડા છે, તો પહેલું ને ત્રીજું સાચું છે, ડી જવાબ આવશે। 163 લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલ જોડી પૈકી કઈ જોડી સાચી છે? તો આ પણ પ્રશ્ન 2023માં પૂછાયેલો છે। તુલસીદાસનો રામચરિતમાનસ અને વિનય પત્રિકા એ પ્રશ્ન પૂછાયેલો છે, તો જવાબ એ આવશે, જોડી સાચી છે। મિત્રો આ પણ પ્રશ્નની ચર્ચા 164માં પ્રશ્નની ચર્ચા પણ આપણે સવિસ્તાર કરેલી હતી। મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે, નિફે, શીર્ષ, શિયાલ કે સાઈમા? તો આની ચર્ચા આપણે સવિસ્તાર કરી હતી કે સાઈમા એક સિલિકોન અને મેગ્નેશિયમ એ મહાસાગરના તળિયા ઉપર જે કવચ જોવા મળે એ સાઈમા કહેવાય,
જ્યારે સિલિકોન અને એલ્યુમિનિયમ એ ભૂમિખંડ ઉપરના કવચને કહેવામાં આવે છે મિત્રો. આની પણ આપણે સવિસ્તાર ચર્ચા કરેલી હતી. તો મહાસાગરના કવચમાં આવશે મિત્રો સાઈમા પણ કહેવાય છે. આયન આવરણ, બાહ્ય આવરણ જેવા બે પેટા વિભાગમાં વહેંચાયેલા આવરણને શું કહેવામાં આવે છે? તો એનો જવાબ આવશે ઉષ્માવરણ. 166 શાક, સાલ, લીમડો, સીસમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિ પર સંશોધન કરવા માટે ભવ્ય કયા પ્રકારના જંગલોની મુલાકાત લેવી પડશે? ભૂગોળનો પ્રશ્ન છે મિત્રો. એનો જવાબ આવશે બી, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. 167 વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો કઈ સાચી નથી મિત્રો? તો આપણે જોઈ શકીએ છીએ તેની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તો ના, આ સાચી નથી. તે નાદાર ન હોવો જોઈએ, આ સાચું છે. તે સરકારી સંસ્થામાં વેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ, ના, આ સાચું નથી. તો 1 અને 3 જવાબ આવશે. 168 ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? તો જવાબ આવશે સી, કોર્નવાલિસ. 169 યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલિટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંસાધનોમાં થાય છે? તેનો સમાવેશ એકલ સંસાધનમાં થાય છે, ફક્ત ત્યાં યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે. 170 ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે? તો ખનિજ તેલનું પૂછ્યું છે મિત્રો, તો સી જવાબ આવશે અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ. 171 અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલ્ટી, બુરહાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગના કારખાના શરૂ કરવામાં આવ્યા હતા? તો મિત્રો ભદ્રાવતી, બુરહાનપુર, કુલ્ટી એ લોખંડ પોલાદ ઉદ્યોગ સંબંધિત છે. બી જવાબ આવશે. આ મિત્રો આ પ્રશ્નની પણ મેં ચર્ચા કાલના વિડીયોમાં કરેલી છે. આંધ્રના ભોજ, તમે મારા કાલનો વિડીયો જોયો હોય, શોર્ટમાં મેં પહેલો બીજો પાર્ટ મૂકેલો હતો. એમાં આ પ્રશ્નની ઉપર ભાર મૂક્યો હતો મેં કે વિજયનગર સામ્રાજ્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે અને વિજયનગર સામ્રાજ્યમાંથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે. અને જુઓ આવ્યો, અને મેં આંધ્રના ભોજવાળો વિકલ્પ પણ મૂકેલો છે. કાલના વિડીયોમાં જોયું હોય તો એ મિત્રોને આ જવાબ આવડ્યો હશે. કૃષ્ણદેવ રાય. કારા પેગોડા, આ પણ મેં આનો પણ ઉલ્લેખ કર્યો છે. 173 કારા પેગોડા એટલે ઓડિશામાં કયું? કોણાર્કનું સૂર્ય મંદિર. એનો પ્રશ્ન ઉપર પણ તમે જોઈ શકો છો, ઉપર પૂછાયેલો છે, 13મી સદીવાળો, બરાબર. તો એ કારા પેગોડા. 174 અગ્નિકૃત ખડક બેસાલ્ટ, તો જરકૃત ખડકમાં શું બને? જરકૃત ખડકનું ઉદાહરણ શું છે? તો રેતાળ પથ્થર. નીચેનામાં કયું મોસમી પવન ઉદાહરણ છે? તો નૈઋત્યના પવનો. બી. આ સંકેત શેનો છે? તો નો યુટર્ન. 174મો પ્રશ્ન, નો યુટર્ન, બી. 177 વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે? તો 15મી માર્ચે. સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે? 178માં સીસુ. 179 નીચેનામાંથી કયું દુર્લભ ને એકલ પણ કહેવાય? દુર્લભને આપણે એકલ સંસાધન પણ કહી શકીએ છીએ. તો કયું છે? ક્રાયોલાઇટ. ડચનું મછલીપટ્ટમ, તો ડેનિશનું શ્રીરામપુર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં તમારે આ વિભાગમાં 30માંથી કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટમાં જરૂર બતાવજો.